નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત કરું છું ઝેડ પ્લસ ન્યૂઝમાં। દરેક ખબર પર રહેશે અમારી નજર। વાત કરીએ છીએ કૃષિ બિલથી ખેડૂતોને ફાયદો કે પછી નુકસાન। જ્યારે આ ત્રણ બિલ આવ્યા ત્યારે સરકાર પક્ષ તરફથી મુદ્દા રાખવામાં આવ્યા હતા કે વેપારી માર્કેટની બહાર ખેડૂતોને માલ ગમે ત્યાં વેચી શકશે, ખુલ્લા બજારમાં ગમે ત્યાં માલ વેચવાનો હક રહેશે, ન્યૂનતમ મૂલ્ય જળવાઈ રહે, કોઈ પણ બજારમાં માલ વેચી શકાશે। સરકારે પક્ષ રાખ્યો કે બિલ ખેડૂતોના હકમાં છે, તો બીજી તરફ બિલનો વિરોધનો વંટોળ ઊભો થયો છે, બિલનો નવો કકડાટ ઊભો થયો છે। વિરોધ પક્ષે જણાવ્યું કે આનાથી માર્કેટિંગ વ્યવસ્થા પૂર્ણ થઈ જશે, કૃષિ ક્ષેત્ર પર ખાનગી કંપનીઓનો દબદબો વધી જશે, ટેકાના ભાવની વ્યવસ્થા ખોરંભાશે, આ બિલથી ખેડૂતો પાયમાલ થઈ જશે। જે પ્રમાણે ત્રણ બિલ આવ્યા છે, કૃષિ ઉત્પાદનના વેપાર અને વાણિજ્યના સંવર્ધન સુવિધા 2020, ત્યારબાદ ખેડૂત સશક્તિકરણ પ્રાઇસ ઇન્સ્યોરન્સ ફાર્મ સર્વિસીસ એન્ડ એગ્રીમેન્ટ 2020 અને એસેન્શિયલ કોમોડિટી એક્ટ 2020। પરંતુ સવાલ આવીને એ ઊભો રહ્યો છે કે આ જે ત્રણ બિલ આવ્યા જેનો સરકાર સમર્થન કરી રહી છે, વિપક્ષ વિરોધ કરી રહ્યો છે, તો આ બધાની વચ્ચે ખેડૂતોને ફાયદો કે પછી નુકસાન, આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે પ્રકાશ ગુર્જર કે જેઓ નેતા ભાજપ છે, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી હાજર છે ખુશી યાદવ કે જેઓ નેતા કોંગ્રેસ છે, તો બીજી તરફ ખેડૂત અગ્રણી મારી સાથે ઉપસ્થિત છે ભરતસિંહ ઝાલા। ભરતસિંહજી, આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે। સૌથી ત્રણેયને એક કોમન ક્વેશ્ચન રહેશે કે આ કૃષિ બિલથી ફાયદો કે પછી નુકસાન। સૌથી પ્રથમ પ્રકાશજી આપ। ચોક્કસપણે સરકાર જે ત્રણેય બિલ લાવી છે એ બિલો એ તમામ બિલ એ ખેડૂતોના હિતમાં છે। ખેડૂતોને આઝાદી, એમના પ્રોડક્ટ્સને ગમે ત્યાં વેચવાની આઝાદી, એમને એપીએમસીનું જે ઓપ્શન છે તો ઊભું જ રહે છે, એની સામે અન્ય ઓપ્શન પણ ખોલ્યા છે અને ઓપન ખુલ્લા બજારની અંદર ઊંચી કિંમતે પોતાનો જે ઉપજ છે એને વેચી શકે એના માટેની એક સુંદર ઉમદા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મને સમજાતું નથી કે વિરોધ પક્ષો આને શાના માટે નકારાત્મક રીતે લઈ રહ્યા છે। આજે આપણે એક કિસ્સો જોયો છે જેની અંદર ટીવીના માધ્યમથી જોયું છે કે એક ટ્રેક્ટરને એક ટ્રકની અંદર લોડ કરીને ભંગાર ટ્રેક્ટરને લઈને આવ્યા, એને નીચે નાખીને રોડ ઉપર અને બાળવાનું કામ થયું છે। હું માનતો નથી કોઈ ખેડૂત આ પ્રકારનું કૃત્ય કરી શકે। આ જે કૃત્ય છે એ કોઈ પોલિટિકલ પાર્ટી, વિપક્ષો દ્વારા અથવા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને આ પ્રકારે ખેડૂતોને ગેરમાર્ગે દોરવું અથવા ખેડૂતોને બદનામ કરવાના બદ ઇરાદાથી આ પ્રકારના જો કૃત્યો થતા હોય તો વિપક્ષોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ। આ તમામ બિલો કેન્દ્રની સરકાર ખેડૂતોના હિત માટે લઈને આવી છે। હું એકવાર રિપીટ કરી દઉં, એપીએમસી યથાવત રહેશે, એના સિવાયના ઓપ્શન્સ જે છે એ ઊભા થઈ રહ્યા છે અને અન્ય વિકલ્પ શું, હું પૂછવા માંગુ છું આપના ચેનલના માધ્યમથી કે શું ખેડૂતને પણ વેપારીઓની જેમ અન્ય વિકલ્પો ઊભા થાય તો એને ઊભા થવા જોઈએ કે નહીં થવા જોઈએ? એને અન્ય વિકલ્પો એના પોતાની ઉપજને ગમે ત્યાં વેચવાનો અધિકાર, ઊંચી કિંમતે વેચવાનો અધિકાર જો કેન્દ્રની સરકારે આપવા માટે તેની વ્યવસ્થા ઊભી કરી હોય તો મને લાગે છે ખેડૂતના હિતમાં છે અને એને આપણે સૌએ આવકારવી જોઈએ। खुशी जी, खेडूतों के अच्छे के लिए किया है, लेकिन आप क्यों यानी कांग्रेस पार्टी क्यों इसका विरोध कर रही है? सबसे पहले तो मैं आपको ये चीज़ पे आपका ध्यान दिलाना चाहूँगी कि कृषि प्रधान देश, हमारे देश की पहचान है कि हम कृषि प्रधान देश हैं। उस देश में आज किसानों को आंदोलन, चलिए ठीक है, हम तो, लेकिन जो चीज़ किसानों के अगेंस्ट में जाएगी तो हमें उनके साथ में खड़ा होना पड़ेगा। तो ऐसी परिस्थिति में अगर आज हमारे देश में किसान सड़कों पर आ गया है तो हमारे देश के सामने एक प्रश्न चिन्ह लग जाता है कि क्या सही में देश सही दिशा में जा रहा है? आज किसानों की और आम जनता के पेट का सवाल है और जो एक इससे जो भविष्य में होने वाला जो नुकसान है और जो हम अभी नहीं देख पा रहे हैं, लेकिन जो भविष्य जिस तरफ जाने वाला है उसको लेकर किसान डरा हुआ है। और किसान पहले से ही बुरी परिस्थिति में था। जिस तरह से किसान हर साल आत्महत्या का जो दर है उसे हम देखते आए तो दिन प्रतिदिन बढ़ता जा रहा है और जो अभी हाल में सुसाइड केसेस हमने शायद ध्यान नहीं दिया है, लेकिन अगर उस और ध्यान दिया जाए तो अगर किसान को इतने बेनिफिट्स मिल रहे होते, किसानों के अगर हित में ये एक्ट होता तो आज शायद किसान सड़कों पर नहीं होते। કિસાન સડકો पे नहीं होते। ભરતસિંહજી, આપની પાસે આવવા માંગીશ। કૃષિ બિલથી ખેડૂતોને ફાયદો છે કે નુકસાન, શું કહેશો આપ? चोरों के दरबार में सच्चाई फरियादी है, एक ऐसी आजादी है। आ देशની ધરતીને લૂંટવાવાળા આ કૃષિ ત્રણ અધ્યાદેશમાં એક પણ લીટી મને બતાવો કે મારા ખેતર હું જેને ભાડે આપીશ
એ પર હેક્ટરે મને આટલા રૂપિયા આપશે. મારું ખેતર જે ભાડે રાખશે એને જો પાક નુકસાન થશે અને એ વળતર મને નહીં આપે તો મામલતદારની જવાબદારી રહેશે. અને મારું ખેતર કોઈ ભાડે નહીં રાખે કે મારો માલ ખેતરમાં વેચાયા વગરનો પડ્યો રહે છે તો એને માલ ખરીદવા વાળાની જવાબદારી સરકારની રહેશે. જે રીતે આઉટસોર્સિંગ એક્ટ અંતર્ગત જે સરકાર અને જે મૂડીવાદી વર્ગ જે બેરોજગાર કે રોજગાર આપતી સંસ્થાઓ જે શોષણ કરી રહ્યું છે એના કરતાં વધારે શોષણ આ કૃષિ અધ્યાદેશના નામે સંતા કુકડી રમાડશે. ખેડૂતોને જે વ્યક્તિ ભાડે ખેતર રાખશે એ માન લો કે પૈસા નહીં આપે તો મામલતદાર કચેરીમાં જવાનું અરજી આપવા કે મારી 10 વીઘા જમીન ફલાણા ભાઈને મેં 12 મહિના પૂરતા ભાડે આપી હતી પરંતુ આને મને ભાડું આપ્યું નથી. મામલતદારીને બોલાવશે. સંતા કુકડી રમાડવાના ધંધા બંધ કરો. સાચા અર્થમાં દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા હોય તો ખેડૂતોના દેવા નાબૂદી, પાક નુકસાનીનું વળતર, સિંચાઈ સવલત અને નામદાર સુપ્રીમ કોર્ટે તમને આદેશ આપ્યો છે કે તમામ સરકારોની દિશા ખોટી 6 મહિનાની અંદર દેશના અને રાજ્યના ખેડૂતોના હિતમાં એગ્રીકલ્ચર પોલિસી બનાવો. જેમાં આદેશ આપ્યો છે ખેડૂતોનું ઉત્પાદન ખેતરમાંથી પૂરા ભાવે ખરીદવી પડવી, કુદરતી આપત્તિમાં પાક નુકસાનીનું પૂરું વળતર આપો. આ તો હેક્ટરે 10,000 રૂપિયા, 2,000ની મર્યાદામાં 1 હેક્ટરે 65,000નું નુકસાન થયું છે. તો આ કૃષિ અધ્યાદેશમાં ક્યાં લખ્યું છે કે તમારે કુદરતી આપત્તિમાં નુકસાન થશે તો તમને આટલું વળતર આપવામાં આવશે? આ સાચા અર્થમાં જો કાયદો બનાવવો હોય તો જે એક્ટ બનાવવો પડે એમાં કયા એક્ટની કઈ જોગવાઈ મુજબ 3 અધ્યાદેશમાં સરકારે જવાબદારી શીખે. બીજી ચોખ્ખી જ વાત છે, દેશના અને રાજ્યના તમામ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકોની માંગ છે કે આયોગ બનાવો અને ટોટલ બજેટના 50% રકમ એગ્રીકલ્ચર પાછળ ખર્ચો. 67,000 કરોડ રૂપિયા 6 કંપનીના દેવાના માંડબાર કર્યા. એમાં કેમ અધ્યાદેશ ન લાયા? દેશના કયા નાગરિકે કીધું કે આ ઉદ્યોગપતિના દેવા નાબૂદ કરો? અને દેશના કયા નાગરિકે તમને કીધું કે કૃષિ અધ્યાદેશ લાવો? સુપ્રીમ કોર્ટે તમને કીધું છે કે દેશના અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા માટે એગ્રીકલ્ચર પોલિસી બનાવો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એવું લખીને આપ્યું હતું કે ખેડૂતોના આપઘાત અટકાવવા માટે ભારત સરકાર ચિંતિત છે અને ટૂંક સમયમાં એક મુસદ્દો તૈયાર થાય છે. એ મુસદ્દો તૈયાર ન થતાં અમે ફરીથી સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્શન પિટિશન ભાગ્યું છે. એમાં અમે એવું નથી કીધું કે તમે આવા શિંગડા પૂછડા વગરના અધ્યાદેશ બહાર પાડો. એટલે મારો કહેવાનો મતલબ છે કે હું રાજકીય પક્ષમાં માનતો નથી, ધમાલમાં માનતો નથી, આગ ચંપીનો સંપૂર્ણપણે વિરોધ કરું છું. પણ એ પણ મારો અધિકાર છે કે આ કૃષિ અધ્યાદેશથી ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય ખેડૂતોના પેટમાં કે ખેડૂતોના જીવનમાં કોઈ પરિવર્તન આવે એવું નથી. કોઈ પરિવર્તન આવ્યું નથી. બિલ અંગે સરકારના દાવામાં કેટલો દમ? એક નંબરના ના, પ્રકાશજીને આ સવાલ છે. બિલ અંગે સરકારના દાવામાં કેટલો દમ? વડીલે જે બધી જ વાતો કરી છે એની અંદર એમણે ખેડૂતો માટેના બજેટની પણ વાત કરી છે. એમણે વાત કરી છે જે નુકસાન ગયું છે એની અંદર જે વળતર મળવું જોઈએ એની વાત કરી છે. ભાડે લેવા જે લીઝ એગ્રીમેન્ટ વિશેની વાત કરી છે. હું તમામનો જવાબ આપી દઉં. સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ખેડૂતો માટેનું જે કૃષિ બજેટ છે એ 2.12 લાખ કરોડ રૂપિયાનું કર્યું છે. એટલે અગાઉના બજેટો કરતાં લગભગ બમણું બજેટ કૃષિ બજેટ લાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર લાવી છે. બીજા વિષયનો જવાબ એમને આપી દઉં કે એમણે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર જે કંઈ ખેડૂતોને નુકસાન થયું હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે એના માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, જેના અંતર્ગત 33% થી 60% સુધીનો જે કંઈ નુકસાન થયું હોય એનું બિલકુલ 15 દિવસની અંદર જ એનો સર્વે કરવામાં આવ્યો. 15 દિવસની અંદર સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવાનું કામ કર્યું હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. તો કુલ મળીને જે કંઈ ખેડૂતો માટે ખેડૂતલક્ષી ખેડૂતને કેન્દ્રના સ્થાને રાખી ધ્યાનમાં રાખી અને જે કંઈ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે થઈ રહ્યા છે. એમણે કહ્યું કે લીઝની વાત કરી છે તો લીઝની અંદર કોઈ પણ ખેડૂતને બળજબરીથી કોઈ લીઝ નહીં કરાવી શકે. તમારે જ ખેતી તમારે જ કરવાની છે અને એ આપને પરવડે એ પ્રકારની વાતચીત થાય નક્કી થાય ત્યારે આપણે એની સાથે બેસવાનું છે. બીજી વાત કે એ કિસ્સાની અંદર
આપ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીને ફરિયાદ કરવાની વાત કરતા હતા કોઈ પણ વિવાદની સ્થિતિની અંદર, તો વિવાદની સ્થિતિમાં એના પહેલા કેન્દ્રની સરકારે આર્બિટ્રેશનનો પણ ક્લોઝ રાખેલો છે. જે આર્બિટ્રેશન ક્લોઝ અંતર્ગત આપ એને આર્બિટ્રેશન દ્વારા પણ એ પ્રોબ્લેમને એ વિવાદને સોલ્વ કરી શકો છો. એના માટેના વિકલ્પો ખુલ્લા રાખવામાં આવેલા છે. એટલે કુલ મળીને જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણ જે બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ આ 3 બિલોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ઉશ્કેરણી માટેનું વાતાવરણ. મને ગુજરાત રાજ્યમાં એક જગ્યા એક જિલ્લો બતાવો જ્યાં કોઈ ખેડૂતે આ 3 કૃષિ બિલની બાબતમાં કોઈ આંદોલન કર્યું હોય. ગુજરાત રાજ્યની અંદર કરોડો ખેડૂતો છે, કોઈએ આંદોલન કર્યું નથી. આજે જે કંઈ આંદોલનો નાના મોટા કોઈ વિપક્ષો છે એ 200, 100, 500ની સંખ્યામાં જે કંઈ કરતા હોય દેશની અંદર, એ માત્ર ખેડૂતોને બદનામ કરવાના ઈરાદે, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના ઈરાદે અને ખેડૂતોના નામે પોતાની જે રાજનૈતિક જમીન જતી રહી છે એને પરત લેવા માટેના દુષ્પ્રયાસો માત્ર છે. ખેડૂતોને કોણ ઉકસાવી રહ્યું છે? સીધો લાઈન સવાલ, ખેડૂતોને કોણ ઉકસાવી? ખેડૂતોને જે પ્રકારે આજે જે ઘટના આપણે ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છીએ, કયો ખેડૂત પોતાના કોઈ ટ્રેક્ટરને ટ્રકમાં ચડાવીને રોડ ઉપર લાવીને એને બાળવાનું કામ કરે? મારો સીધો સવાલ છે આપને, અને આપણા પ્રેક્ષક મિત્રો બધું જ સમજે છે અને જાણે છે. આ જે કૃત્ય છે એ કોઈ પણ રાજકીય પાર્ટી સિવાય આ જે વિપક્ષો છે એમાં મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી, એ લોકોનું જ આ કૃત્ય છે કે આવા પ્રકારે ખેડૂતોના નામે આ આગજની કરીને ટ્રેક્ટર બાળીને એક પ્રતિકાત્મક રીતે ખેડૂતોને ઉકસાવવાનો પ્રયાસ છે. બીજી બાજુ ખેડૂતોને બદનામ પણ કરવાનો પ્રયાસ છે. ખેડૂત કોઈ દિવસ હિંસક થતા નથી. ખેડૂતો પોતાના ટ્રેક્ટરને જે એમની રોજીરોટી રડી આપે છે એ પ્રકારનું એક સાધન છે, એ પોતાના હળને કોઈ દિવસ રોડ ઉપર લાવીને બાળવાનું કામ ખેડૂત ના કરી શકે. આ કામ છે એ માત્ર કોંગ્રેસ પાર્ટીનું કામ છે અને વિપક્ષોનું કામ છે. सीधो आक्षेप कांग्रेस पक्ष तरफ से। खुशी जी, आपको बोला जा रहा है कि आप खेडूतों को उकसा रहे, आप आगजनी की घटनाओं को बढ़ावा दे रहे, आप खेडूत को बदनाम कर रहे, आप खेडूतों को नाराज कर रहे हो, क्या बोल रहे हो आप? सबसे पहले तो चलिए ठीक है, कांग्रेस पार्टी द्वारा किसी भी मतलब ट्रैक्टर को या ऐसे जलाने जैसी इंसिडेंट हो सकती है, किया गया हो प्रकाश भाई के अनुसार, लेकिन मैं ये कहूंगी कि कोई किसान आत्महत्या कर रहा है तो क्या वो कांग्रेस के कहने पर आत्महत्या कर रहा है? कितने हजारों किसान अगर आत्महत्या कर रहे हैं तो उनको उस चीज के लिए कौन उकसा रहा है? क्योंकि उन्हें सच में तकलीफ है। और आज आम किसान की ऐसी हालत हो गई है कि वो अपने बच्चों के लिए ना अच्छी एजुकेशन ना, और किसान हमारे देश को खिला रहा है, लेकिन आधे से ज्यादा किसान खुद भूखमरी में और शोषित हो रहे हैं। उस तरफ किसी का ध्यान नहीं है और बातें पेपर्स पर रह जाती हैं। इतने सारे बिल्स, इतने सारे एक्ट्स आते हैं, इतनी सारी सरकारी मुहिम चलती है, लेकिन जो आम किसान तक जो ग्राउंड लेवल पर जो चीजें पहुंचनी चाहिए, जो राहत पहुंचनी चाहिए, वो नहीं पहुंचती है। और मैं आपको बताऊं कि किसान सिर्फ किसी राज्य तक सीमित नहीं है। हमारा देश, पूरा का पूरा देश कृषि प्रधान देश के नाम से जाना जाता है, हमारी पहचान है। तो जो हरियाणा में इंसिडेंट हुआ वो किसके कहने पे हुआ? कितने सारे किसान सड़कों पर आकर उन पर जो लाठीचार्ज होता है। और मैं आपको एक और चीज पर ध्यान दिलाना चाहती हूँ, विरोध की बात करते हैं आप, विरोध किस चीज का हो? आपने एक तरफ तो पासा एक्ट निकाला है, गुजरात की मैं अगर बात करूं पर्टिकुलर, तो आप विरोध कर ही नहीं सकते हैं। आपने हर तरह से तो इंसान को बांध दिया है, तो आज आम इंसान अपने हक के लिए लड़े या फिर जेल में जाकर वापस आए। तो इन चीजों के लिए, और हम विपक्ष में हैं तो विपक्ष का काम, क्योंकि हम इन चीजों के लिए नहीं और हम देश के लिए राजनीति कर रहे हैं, तो हमें तो लड़ना ही पड़ेगा। लेकिन आम जनता में वो खौफ, वो डर बिठा दिया गया है। और जिस तरह के इंसिडेंट्स हो रहे हैं, जिस तरह के अलग अलग तबके के लोग इस चीज से जूझ रहे हैं, तो ये सोचने वाली बात है कि किसी पार्टी के कहने पर ये नहीं हो रहा है, इंसान सफर कर रहा है। और जब इंसान पर्टिकुलरली एक किसान सुसाइड करता है तो उसमें किसी पार्टी का रोल नहीं होता है। सिर्फ और सिर्फ ये कह देना और किसानों को सिर्फ इस चीज से झुटला कर पीछे कर देना कि नहीं उनके लिए ये बेनिफिशियल रहेगा, ये नुकसानदायक रहेगा, ये बिल्कुल गलत है। आप पार्टी की आड़ में अपने गंदे इरादों को तय करने का एक षड्यंत्र रच रहे हैं जल्दी से जल्द में कि भाई इसे किसी तरह भी निपटा दिया जाए। तो आप एक तरह से क्या करना चाहते हैं कि देश के जो आप पे सबसे ज्यादा बर्डन बनते हैं, भार बनते हैं किसान, उनसे आप पीछा छुड़ाना चाह रहे हैं पार्टी की आड़ में, जो बिल्कुल गलत है। तो पार्टी का नाम ना लेकर किसानों की बात कीजिए, किसानों के सामने जाइए और ग्राउंड लेवल के किसान तक पहुंचिए, वो ज्यादा बेहतर होगा ये जानने की बजाय कि अपोजिशन वाले क्या कर रहे हैं। यस प्रकाश जी। મારા બેનશ્રી જે પ્રકારે વાત મૂકી છે કે
ખેડૂતોને એકચ્યુઅલમાં ખરેખર ફાયદો પહોંચે એ પ્રકારની એમણે વાત કરી છે. ખૂબ સુંદર વાત કરી છે. 13 કરોડ ખેડૂતોને ઈ નામ પોર્ટલથી ઈ મંડી સાથે જોડવાનું કામ કર્યું હોય તો કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સીધો જ ખેડૂત પોતાનો માલ એ વેચી શકે મંડીની અંદર ઈ મંડીના માધ્યમથી કોઈ પણ વચેટિયાને વચ્ચેથી કાઢી નાખવાનું કામ થયું છે. 13 કરોડ ખેડૂતો એની અંદર જોડાયા છે. એ તો હકીકત છે ને આપણે નકારી નહીં શકીએ. માનો છો એ વસ્તુને? आज खेडूतों के पास खेडूत कौन है, गरीब कौन है, जो उसे अगर मोबाइल चलाना आ रहा होता, वो इस पोर्टल से जुड़ रहा होता, तो आज हमारा देश कहाँ से कहाँ पहुंच चुका होता. आज हम प्रगतिशील डेवलपिंग कंट्रीज में आते हैं, हम डेवलप कंट्रीज में नहीं आते हैं, और उसका यही रीजन है कि हम पढ़े लिखे नहीं है, और पढ़े लिखे नहीं है तो ये पोर्टल्स की बात कहाँ से आ जाती है. ये फेक डेटाज जो बनाए जा रहे हैं, और इसी से रिलेटेड नहीं, जो फेक अदर तरह के डेटाज भी बनाए जा रहे हैं, मैं उस तरफ भी आपका ध्यान दिलाना चाहूंगी जो आगे अपनी इसी टॉक शो में आने वाला है. तो ये जो फेक डेटाज हैं, जो धरातल पर नहीं है, सिर्फ ई पोर्टल्स तक ही रह गए हैं. अगर ये धरातल पर होते तो आज किसानों की ये परिस्थिति ना होती. જી પ્રકાશજી, આપ શું કહેશો? ખેડૂતોની પરિસ્થિતિ જે પહેલા હતી એના કરતાં ખૂબ ખેડૂતોની પરિસ્થિતિ સુધરી છે. અને હું માનું છું કે 2022 સુધીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો જે નિર્ધાર છે કે 2022 સુધીમાં ખેડૂતની આવક આપણે બમણી કરવી છે, એ પ્રયાસો ચોક્કસ સફળ થવાના છે. આપણે 17 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ કાઢી આપ્યા છે, એ પણ હકીકત છે. એ આપણે જાણીએ છીએ. ઇરિગેશન માટેનું 50,000 કરોડનું દરેક ખેતરને સિંચાઈ માટેની વ્યવસ્થા ઊભી થાય એના માટે 50,000 કરોડ રૂપિયા કેન્દ્રની સરકારે ફાળવ્યા છે. એટલે કૃષિલક્ષી તમામ પગલાં જે કંઈ લઈ શકાતા હોય એ તમામ લેવામાં આવ્યા છે. અને આપ જો તુલના કરશો 2014 પહેલાના ખેતી પ્રથાની અને આજની કૃષિ અને જે ખેડૂત છે એની પરિસ્થિતિની, તો આપણને જમીન આસમાનનો તફાવત જોવા મળશે. અને પરિવર્તન જ્યારે ખૂબ મોટું પરિવર્તન થતું હોય છે ત્યારે આપણે એના માટેની માનસિક તૈયારી પણ રાખવી જોઈએ, એને આવકારવા માટેની પણ આપણે માનસિક તૈયારી રાખવી જોઈએ. માનસિક તૈયારી રાખવી જોઈએ. ભરતજી, આપની પાસે આવવા માંગીશ. આપ શું કહેશો? અત્યારે હાલ જે પ્રમાણે કીધું કે ખેડૂત જે બિલ છે, કૃષિ બિલ છે, તે ખેડૂતોના હકમાં છે, શું કહેશો આપ? મારા મત પ્રમાણે કે સીધા કૃષિ બિલ લાવ્યા પહેલા ગ્રામ પંચાયતથી લઈ ગાંધીનગરથી લઈ દેશના તમામ રાજ્યોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખેતી આધારિત ખેડૂતો, એ લોકોને વિશ્વાસમાં લઈ અથવા તો ગામડે ગામડે જાગૃતિ લાવી. અને જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ 2019ના ઇલેક્શન પહેલા એક મીડિયાના જાહેરાત કરી હતી કે દેશમાં અને રાજ્યના પોતાના જે સૂચનો હોય એ સૂચનો આપે, અને સૂચનો આપ્યા બાદ યોગ્ય જો નીતિ બનાવી હોત, જેમાં ખાસ કરીને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ઉત્પાદનના પૂરા ભાવ મળે, પાક નુકસાનીનું પૂરું વળતર આપે, સિંચાઈ સવલત આપે. અને ખાસ કરીને તમે અત્યારે જુઓ કે જુલાઈ મહિનાના છેલ્લા વીકથી વરસાદ ચાલુ થયો, અત્યારે સપ્ટેમ્બર મહિનો લગભગ પૂરો થયો, હજી સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું. મારા સાથીએ બહુ સારી વાત કરી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એ સહાય યોજના અંતર્ગત 1 હેક્ટરે 25,000ની વાત કરી હતી, 1 લાખ રૂપિયાની મર્યાદામાં. 19 તારીખે એ જીઆર રદ થયો અને માત્ર ને માત્ર ઓછામાં ઓછા 5,000 અને વધુમાં વધુ 20,000 રૂપિયા મળશે, એ જીઆર ગઈકાલે બહાર પડ્યો. એટલે આવી જે મુખ્ય જે ખેડૂતોને પાક નુકસાની, હું એમ કહું છું કે જેને નુકસાન ન થયું હોય એને વળતર ન લેવું જોઈએ, પણ જેને એકચ્યુઅલી નુકસાન થયું છે એને પૂરું વળતર મળવું જોઈએ. 5,000, 10,000 કે માત્ર 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા આપી દીધા, એમાં અમિતાભ બચ્ચનને 6,000 રૂપિયા મળશે કદાચ, તો એનો કોઈ મતલબ નથી. સાચા અર્થમાં ખેતી આધારિત ખેડૂતોને અને ખેતી સાથે સંકળાયેલા વર્ગનું 72 કરોડ જનતા ખેતી અને ખેતી સાથે સંકળાયેલા વર્ગ છે, એની પાસે કેટલું બજેટ વપરાય છે, અને બીજી બાજુ જે સમગ્ર દેશનું કેટલું બજેટ વપરાય છે, એ બુદ્ધિજીવીઓએ, નાણાં મંત્રાલયે, નીતિ આયોગે બધા સાથે રહીને એવા નવું ભારતની રચના કરવી જોઈએ કે દેશમાં ખેડૂત આપઘાત ન કરે. છેલ્લા અઠવાડિયામાં 2 ખેડૂતો આપઘાત કર્યો. એમનું એકચ્યુઅલી કે પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા ચાલુ વર્ષે પાક નિષ્ફળ જતા, જે પાક ધિરાણ લીધું હતું એ ધિરાણ ઇનામ વપરાઈ ગયું, તો નવું બેંકની લોન એને આપશે ને તો પતિ પત્નીને બાળકો આખું વર્ષ જીવન કઈ રીતે જીવી શકે? તો એ રીતે જે સ્વામિનાથન કમિશન માટે પૂરતી નથી, પણ બીજી અનેક લાખો ગાઈડલાઈનો આપેલી છે કે કોઈ પણ ખેડૂતને અતિવૃષ્ટિ પુણ્યકાને નુકસાન જાય તો જેટલી ક્રોપ લોન લીધી હોય એટલી લોન માફ કરવી જોઈએ. બીજા રાજ્યોવાળાએ 2 લાખ રૂપિયાના દેવા માંડવાળ કરી, ગુજરાત સરકારે કેમ ખેડૂતોના દેવા માંડવાળ ન કરી? આ પ્રશ્ન છે. કેમ ખેડૂતોના દેવા માંડવાળ નથી કરે? તદુપરાંત તેમણે ખેતી સહાયની જે વાત કરી છે કે જે મિનિમમ અને મેક્સિમમ રકમની જે જીઆર બહાર પાડવાની વાત કરી છે, શું કહેશો આપ એ મુદ્દે? એમાં વિસંગતા આવી છે. આજથી આપણે જ્યારે વાત કરી રહ્યા છે એના કરતાં પહેલાના સમયમાં એનો તમામ સર્વે
એનડીઆરએફના ધોરણે કમ્પ્લીટ કરી દેવામાં આવ્યો છે. એ સર્વે થઈ ગયા બાદ ખેડૂતોને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. અને રાજ્યની સરકારનું ખુલ્લું મન છે કે માત્ર 33 થી 60%ની આદરણીય મુખ્યમંત્રી શ્રી યોગ્ય સમીક્ષા જ્યાં જે પરિસ્થિતિ આવે એને અનુરૂપ નિર્ણય લેવા માટે ખૂબ મોકળા મને ખેડૂતો માટે થઈને જે કંઈ નિર્ણયો કરવા પડે એના માટે એમની માનસિક તૈયારી છે. અને ખેડૂતોને જે કંઈ નુકસાન ગયું છે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ગમે એ પરિસ્થિતિની અંદર અને ભવિષ્યમાં પણ થાય એના માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી છે. બીજી વાત જે આપ કરી રહ્યા છો એને હજી પણ આપણે એકવાર ફરીથી આપણી જે વાત છે એને રિવ્યૂ કરવાની જરૂરિયાત છે. આ ત્રણેય કૃષિ બિલો જે બિલ આયા છે એ ખેડૂતોની આવકને 2022 સુધીમાં બમણી કરશે એનો આપણને ચોક્કસ વિશ્વાસ છે. દેવા માંડવડ થઈ છે આ બિલમાં, ઉત્પાદનના પૂરા ભાવ મળશે, 2 ખેડૂતે આપઘાત કર્યા છે એને વળતર મળશે. આ બિલમાં કઈ જોગવાઈ છે ખેડૂતોના આપઘાત અટકાવવા? અથવા મુખ્યમંત્રી સહાય યોજનામાં લખ્યું છે કે 2020માં જે ખેડૂતે આપઘાત કર્યો છે એને અમે મદદ આપશું? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ યોજના અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી થયેલા નુકસાન नुकसानीમાં જેને જીવ બચે, જેનો જીવ ગયો टारगेट એના लिया માટે गया શું? है कि 2022 तक की एक टारगेट ली गई है कि 2000, लेकिन जो अभी प्रेजेंट में जो लोग भूखे मर रहे हैं, जो लोग सफर कर रहे हैं, उनकी बात कीजिए. भविष्य हमें नहीं चाहिए, पहले हम વર્તમાન में तो અત્યારનું શું એમ? અત્યારે શું? અત્યારે મારા ખેતરના એરડા અત્યારે ઉગ્યા નથી તો મને શું 2022 મળશે? में इलेक्शन आने वाले हैं. અથવા તમારા बहुत ખેતરમાં सुंदर बातें કપાસ की जाए वो गलत है, लेकिन प्रेजेंट में जीना जरूरी है. આપણે આપે જે વાત કરી છે નુકસાન ગયું છે તો નુકસાન જેને પણ ગયું છે એને વળતર ચૂકવવાનું કામ રાજ્યની સરકાર કરી રહી છે. કેટલું મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત હેક્ટરે 25,000 કે હેક્ટરે 10,000 એ સ્પષ્ટતા કરો. કારણ કે ગઈકાલે સ્પષ્ટ આદેશ કર્યો છે ઓછામાં ઓછા 5,000 અને હેક્ટરે 10,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 10 ઓગસ્ટે મુખ્યમંત્રી કિસાન સહાયમાં લખ્યું છે કે હેક્ટરે 25,000. તો એમાં જે વિસંગતા છે એ લોકોને તમે જાણ કરો અને અથવા તો સરકારને તમે કહો, કારણ કે તમારો આમાં એકનો વાંક નથી. સરકારમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ગઈ છે કે 10 ઓગસ્ટનું મુખ્યમંત્રીનો જીઆર 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરે છે, જ્યારે 19 તારીખે જે જીઆર બહાર પડ્યો માત્ર ઓછામાં ઓછા 5,000 અને 2 હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ 20,000. તો લાખ રૂપિયા મળશે કે 5,000 મળશે એ અમારો સવાલ છે. આપનો જે સવાલ છે એનો હું જવાબ આપી દઉં. એના માટે સર્વેની કામગીરી થઈ રહી છે. સર્વે જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે કે ચોક્કસ નુકસાન કેટલું છે. જ્યાં જેટલું નુકસાન હોય, કોઈક જિલ્લાની અંદર ઓછું નુકસાન હોય ત્યાંનું પણ વળતર મહત્તમ ન હોઈ શકે, જ્યાં મહત્તમ નુકસાન છે ત્યાં ન્યૂનતમ વળતર ન હોઈ શકે. એટલે બંને ઓપ્શન્સ આપેલા છે. મિનિમમ, ન્યૂનતમ અને મહત્તમ બંને મર્યાદાઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કરી છે. અને એમણે કહ્યું છે એ પ્રમાણે ખેડૂતો માટે થઈને હજી આને રિવ્યૂ કરવું પડતું હશે, હજી જે કંઈ પણ કરવું પડશે એના માટે મુખ્યમંત્રીનું મન મોકળું છે. આ 2 ખેડૂતે આપઘાત કર્યા છે એની વિધવા પત્નીઓ અને એની બુઢી માતાઓ માટે તમે શું કરશો? એમને બાકીને જવા દો. બાકીના તો ઘણા ખેડૂતો એના માટે સુપ્રીમ કોર્ટમાં અમે લડી છીએ. પણ ગયા અઠવાડિયામાં 2 ખેડૂતો આપઘાત કર્યો છે. મોદી સાહેબ બોલ્યા હતા વારાણસી, मेरे को दुख हो रहा है देश में और राज्य में किसान आपघात कर रहे हैं, उसकी बूढ़ी माँ और उसकी विडो महिला है, हमारी सरकार आएगी तो उनका आंसू लोएगी. तो આપણે ગુજરાત સરકાર 2 જણાના આંસુ લોવા જશે. ચોક્કસપણે ખેડૂતોના જે કંઈ પ્રશ્નો છે, માત્ર 2018 ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન છે એના માટે તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ લો, તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના લઈ લો, જેની અંદર 6,000 રૂપિયા એમને વાર્ષિક આપવામાં આવે છે. આ તમામ જે પગલા 6,000 રૂપિયા આયા હતા તો અમને આપઘાત કેમ કર્યો? જો એમના ખાતામાં 6,000 રૂપિયા આયા હતા તો આપઘાત કેમ કરવો પડ્યો? 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા હપ્તા ચૂકવાયા છે. આ બધી જ યોજનાઓ શાના માટે છે, કોના માટે છે? આ યોજનાનો મતલબ નથી સાચા અર્થમાં એગ્રીકલ્ચર પોલિસી હોવી જોઈએ. યોજનાનો કોઈ મતલબ નથી સાચા અર્થમાં. યોજનાનો મતલબ નથી એટલે 12 કરોડ ખેડૂતોને જે 6,000 મળ્યા એનો મતલબ નથી. આજે ચોખ્ખું एक किसान सुसाइड करे उसका मतलब नहीं. ગુજરાતની અંદર જરૂર છે 60,000 ની, તમે આપો 6,000 યોજનાઓ આજે અમલી છે એની અંદર સર્વે પૂર્ણ થઈ ગયા, બધા ખેડૂતોને વળતર ચૂકવાઈ ગયું. એ તમને યોગ્ય નથી લાગતું? 10,341 હજી એક પણ ખેડૂતને આ ચાલુ વર્ષે એક પણ ખેડૂતને જે વળતર ચૂકવાયું નથી. 2018 से 19 के बीच में ખુશીજી કઈ કહે છે? 21 તારીખથી વળતર ચૂકવવાનું ચાલુ છે. करते हैं और ये आंकड़े तो वो है जो आपकी सरकार 20 दिखा તારીખ रही સુધી है. સર્વે કરવામાં આવ્યો. 21 થી એનું વળતર ચૂકવવાનું નીતિ ચાલુ છે. નિયમના ફોર્મ 1 તારીખે ભરાવા છે. આખી ખુશીજી કઈ કહી online રહ્યા છે? આ મુદ્દે ખુશીજી કઈ કહી રહ્યા છે? 10,341 किसानों की जिंदगी क्या मायने नहीं रखती? अगर इतनी सारी स्कीम्स चलती हैं, इतनी सारी योजनाएं हैं, तो धरातल पर क्यों नहीं है? इतने आज एक किसान भी अगर मरता है तो हमारे देश के लिए शर्मिंदगी की बात है.
तो इनका सवाल और इनका जवाब कहाँ, और इनके लिए वो योजनाएं कहाँ चली जाती हैं? अगर इतनी सारी योजनाएं हैं, इतनी सारी स्कीम्स हैं, तो आज ये परिस्थिति क्यों, आज किसानों को सड़क पर क्यों आना पड़ रहा है? सबसे पहला मुद्दा। जी भरत जी। इसीलिए तो आज भगत सिंह का जन्मदिन है। भगत सिंह ने लिखा था, इस देश की धरती के अंदर किसान अपना उत्पादन का मूल्य नक्की नहीं कर पाएगा, और इस देश की धरती के अंदर श्रमजीवी उनका मूल्य जब तक नक्की नहीं कर पाएगा तब तक ऐसी हालत। इसलिए हम कहते हैं ये आज़ादी झूठी है, लुटेरों को चांदी से। गुजराती में कહેવાય, આ આઝાદી અધૂરી છે, બીજો જંગ જરૂરી છે, અને બીજો જંગ જડવા માટે દેશના અને રાજ્યના નાગરિકોએ રસ્તા ઉપર આવવું પડશે અને કહેવું પડશે, ચોરો હવે ભારત છોડો, તો જ આનો અંત આવશે, નહીં તો આ દેશની ધરતીને લૂંટીને વંદે માતરમ કહેશે અને મને તમને લૂંટવાવાળા આપણને કાયમ ને કાયમ યોજનાના નામે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ ભેગા મળીને પૈસા ખાય, આવું ચાલવાનું છે। એના માટે ભગતસિંહ અમર રહોના નારા સાથે હું એવું કહેવા માંગુ છું કે નવી આઝાદી તરફ ખેડૂતોએ અને શ્રમજીવીઓએ એક સાથે આવવું પડશે, કહેવું પડશે, દુનિયા કે કિસાન એક હો, दुनिया के मजदूर एक हो, ઇન્કલાબ जिंदाबाद, ચોરો ભારત છોડો, એ નારો બોલવો પડશે આપણે। પ્રકાશજી, ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ખુશીજી ઉઠાવ્યો, તો એ મુદ્દે આપ શું કહો છો કે યોજનાઓ આટલી બધી છે પરંતુ ફક્ત ને ફક્ત કાગળ પર આ યોજનાઓ છે, શું કહેશો આપ? ના, બિલકુલ હું એમની વાત સાથે સંમત નથી। તમામ જે યોજનાઓ છે એના આંકડા પણ હું આપી રહ્યો છું, એ પોતે પણ એનું સોશિયલ ઓડિટ કરી શકશે, એમની પાર્ટી પણ સોશિયલ ઓડિટ કરી શકશે। આપણે 6,000ની જે સહાય છે કિસાન સન્માન નિધિ, એ 12 કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવી છે। सुसाइड जो पहुंची है ये आंकड़ों पे बात कर रही हूँ, સુસાઇડ જે ખેડૂતો આપઘાત કર્યા છે એના માટે શું इनके કહેવું? आंकड़ों पर हम बात कर रहे हैं। ચોક્કસ આપણે કોઈ પણ क्या एक ખેડૂતનું- किसान आपकी पार्टी में, क्या एक किसान एक खेडूत की जान वैल्यू नहीं रखती? નહીં, ચોક્કસપણે क्योंकि एक मिलके जो आप करोड़ों का आंकड़ा दिखा रहे हैं, ये एक एक किसानों को जोड़कर उतना आंकड़ा बनता है। अगर हमारे देश में एक किसान भी सुसाइड कर रहा है तो शर्मिंदगी नहीं, की बात दुखद है। है, दुखद इसीलिए मैं कह रही हूँ 10,341 जाने जो आप ही की सरकार द्वारा ये आंकड़े आए हैं, आप ही के सर्वे द्वारा आए हैं, और ये तो वो है जो दिख गए। और कितने सारे ऐसे इंसिडेंट्स हैं जिनका हमें पता भी नहीं होता, जिनको अखबारों और मीडिया में जगह नहीं मिलती है, जिनको इन सर्वेज में जगह नहीं मिलती है। तो उन योजनाओं के तहत इन योजनाओं को भी चलाना जरूरी है कि हमारे देश का किसान, जो सभी का, हर वर्ग का, हर पार्टी का पेट भरता है, उसका जीना जरूरी है। ના, ચોક્કસ આપણે ખેડૂત માટે, દરેક ખેડૂત માટે થઈને જે કઈ યોજનાઓ બની છે, આ ત્રણેય બિલ આયા છે, એ તમામ એ બાબતને ये 3 ચિંતા बिलों से કરીને आप જ नहीं આવ્યા છે। मानते कि भाई जो किसान, जो एक्चुअल किसान है, जो एक्चुअल खेडूत है, वो नुकसान में जाने वाला है, और कहीं ना कहीं ये प्राइवेटाइजेशन है, जो प्राइवेटाइजेशन की बात है, जो प्राइवेटाइजेशन का मुद्दा चल रहा है, वो कहीं ना कहीं एक तरफा नहीं जाने वाला है। आपको क्या नहीं लग रहा है कि एक तरफ जाकर हम किसानों को, क्योंकि किसानों की तरफ से जब आंदोलन शुरू होता है, सरकार अपने हाथ उठाना शुरू कर देती है, क्योंकि ये एक बहुत मेजर हमारे देश के लिए एक इशू बन जाता है। और उसी तरह से अगर आज जो ये तीनों एक्ट आए हैं, इनमें से अगर किसान को एक्चुअली में एक भी जगह फायदा हो रहा होता तो मैं पार्टी छोड़कर ये इस चीज में सहमत हो जाती। लेकिन यहाँ पर पूरा का पूरा प्राइवेटाइजेशन, आज किसान, जो गरीब किसान है, अगर, और मैं आपको एक और चीज पे आपका ध्यान दिलाना चाहती हूँ, मुझे नहीं पता आप लोगों को उस चीज का कितना वो है और कितना हम उस चीज पे बिलीव करते हैं कि किसान ही है जो एजुकेशन लोन लेकर अपने बच्चों को पढ़ाता है, और उसी का बच्चा कहीं ना कहीं देश के बॉर्डर पर होता है। आप और हमारे जैसे हम लोग कभी नहीं चाहेंगे कि हमारा बच्चा जाके देश की सेवा करे। अगर किसान अपने बच्चे को देश के लिए तैयार नहीं करेगा, क्योंकि वो तो खुद ही देश के लिए समर्पित है और उसका बच्चा भी देश के लिए समर्पित होता है, तो हमें उसकी तरफ आज सबसे ज्यादा ध्यान देने की जरूरत है। लेकिन ये तीनों जो एक्ट हैं, ये जो बिल आया है, इसमें हर तरह से किसान मर रहा है। और जो बड़ी बड़ी कंपनीज हैं, जो मार्ट हैं, जो मॉल्स हैं, ये कहीं ना कहीं एक तरह के बेनिफिट में जाएंगे, जो जहाँ पे ये ग्रेन से रिलेटेड और इस तरह के जो स्टोरेज होगा, और जो अभी छोटे पैमाने पर जो काला बाजारी और जो जिस तरह के इंसिडेंट्स हैं, वो एक बड़े पाए पे होने लगेंगे, और जो हमारे देश को बहुत बड़ा नुकसान एक तरह से देने वाले हैं। और जो आप 2022 की बात कर रहे हैं, वो 2022 तक हम भविष्य के बारे में क्यों प्रिडिक्शन कर लेते हैं जब हमें प्रेजेंट का ही नहीं पता। हमने कभी नहीं सोचा था कि ये 6 महीने किस तरह से गुजरेंगे, और ये 6 महीनों के दौरान आपकी कौन सी स्कीम थी, कौन सी ऐसी योजना थी जो सरकार इन किसानों तक पहुंचा रही थी। પ્રકાશજી, આપના માટે ઘણા બધા સવાલો હા, છે। બિલકુલ બિલકુલ। સર્વપ્રથમ તો ખુશીજીએ જે વાત કરી છે કે જો એમને આ તમામ બિલોમાં ખેડૂતનું હિત દેખાશે તો એ પોતે પણ અમારી પાર્ટીમાં પધારશે। તો હું એમને આશ્વસ્ત કરવા માંગુ છું કે આ ત્રણેય બિલો જ્યારે એકવાર આપ સમજી લેશો તો આપ ચોક્કસપણે અમારી પાર્ટીની અંદર આપ પધારશો, કારણ કે આ બિલને હજી આપણે સમજ્યા નથી।
આ બિલને સમજ્યા વગર જે પ્રકારનું ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે मैं बिल्कुल એના नहीं કારણે समझी, એના કારણે लेकिन આ પ્રશ્ન ઉભા થઈ રહ્યા चलिए છે। ठीक है, मैं किसान नहीं हूँ, मैं इस बिल को नहीं समझ रही हूँ, लेकिन जो लाखों किसान हैं जो आज सड़कों पर हैं, कोई जो लाखों किसान के सड़कों पे अब नहीं है। आपकी गलत આપણે કિસાન हमारी પૂછી उसमें લઈને जो ભરત किसान है वो सड़कों पर क्यों है? મારા મત કિસાન- હું પોતે ખેડૂત છું, મારે પોતાને 30 વીઘા જમીન છે, મેં એરંડા અને કપાસ વાયા છે, મારે નુકસાન ગયું છે, મને હજી સુધી વળતર નથી મળ્યું। આ બિલની અંદર મેં વાંચ્યું છે, સીધો મને મારા ખાતામાં પૈસા આવે એવો કોઈ ફાયદો નથી। એક છે કે જે 6,000 રૂપિયા મળે છે, દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે, એને આપણે આવકારવી છીએ, પણ 6,000 રૂપિયા ઓછા અને અપૂરતા છે। સાથે સાથે મારું કહેવાનું એવું છે કે આ બિલ બનાવતા પહેલા લોકોને વિશ્વાસમાં લીધા નથી। ગુજરજી, તમને કોઈ દી ખબર હતી કે આ બિલ આવવાનું છે એવું? તમે ગુજરાતના आपकी पार्टी द्वारा ये मुख्यमंत्री को decision मालूम लिया नहीं जाता है। है, आपको ये हमें नहीं बीजेपी पता रूपाणी होता है, साहब ने आपको खबर रात नहोती को कि आ कैसे बिल decision आ आवવાનું जाते हैं, हमें पता ही नहीं होता है। ઇવન વડાપ્રધાનશ્રીને પણ ખબર નહોતી। માત્ર ને માત્ર પ્લાનિંગ કમિશન વાળા હું બાવો ને મંગલદાસ ના, ત્રણ જણા ભેગા બેસી તો કેમ પ્રધાનમંત્રીએ મનની વાતમાં કોઈ દી નહીં કીધું हम कृषि बिल लाने वाले हैं, आपघात किए हो किसानों की महिलाओं का आंसू लूने के लिए हम 10 लाख रुपया का मुआवजा दे देंगे? કેમ આમાં વાત ન આવી? મન કી ગજર બાત। સાહેબ, આમાં વાત એવી છે કે ક્યાંક ને ક્યાંક આ દેશની 72 કરોડ જનતાને આપણે ગુમરાહ કર્યા વગર આ કૃષિ બિલની હોરી કરવી જોઈએ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 10 દિવસ કે 10 મહિનાની અંતે એકાદા વર્ષની અંદર લાંબી પ્રક્રિયા છે। 6 મહિના કે 12 મહિનાની અંદર જે નાણાકીય બજેટ આવે એ બજેટનો જોગવા કરી અને આ દેશનો કહેવાતો જગત તાત જે આપઘાત કરી રહ્યો છે, આપઘાત અટકાવવા અને જેને આપઘાત કર્યા છે એના પરિવારને વળતર આપવા માટે તમારા જેવા નવયુવાઓને આગળ આવવાની જરૂર છે। અને અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે આ જે બિલ છે, આ 3 અધ્યાય દેશમાં એક પણ અધ્યાય દેશમાં એક પણ લીટીમાં મને કે તમને કોઈને ફાયદો થયો નથી। ઇવન પ્રધાનમંત્રીશ્રીએ પણ વચન આપ્યું છે કે આ બિલનું અધ્યયન કરી અને જરૂરી ફેરફાર કરે તો આમાં ઘણા ફેરફાર કરવાની જરૂર છે, કાયદો બનવાની જરૂર છે, કાયદાનું અમલીકરણ। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વડાપ્રધાન સાહેબના ફોટા સાથે આવ્યું। આજે ગુજરાતની અંદર કયા જે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વળતર નથી મળ્યું, કાયદામાં જોગવાઈ છે, તેમ છતાં હાઈકોર્ટે નોટિસ આપી, તેમ છતાં હજી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પૈસા હજી નથી મળ્યા। અને એની અંદર સરકારે એની અંદર રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે કે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના પૈસા નથી આપ્યા એટલે અમે એને બ્લેકલિસ્ટ કરી છે। 100% કે સરકારે સપોર્ટ કર્યો, પણ બ્લેકલિસ્ટ કર્યા પછી મારા ખેડૂતોને વળતર તો ન મળ્યું। મુદ્દો આ છે। ભરતજીએ જે પ્રકારે વાત કરી એમાં સૌથી પહેલા એમણે ભગતસિંહજીને નામથી એક વાત કરી છે કે વેપારી જેમ નક્કી કરે છે પોતાની વસ્તુના ભાવ, એ પ્રકારે જ્યારે ખેડૂત પોતાની ઉપજના ભાવ નક્કી કરતો થાય ત્યારે સુખી સમાજનું સર્જન થશે। એમની વાત આ જે બિલ છે, આ બિલ શું છે? આ બિલ એ જ અધિકાર આપતું બિલ છે જે ખેડૂતને પોતાની વસ્તુના ભાવ નક્કી કરવા માટેનું ઓપ્શન ખુલ્લું પૂરું પાડે છે। એને કોઈ ફરજ પૂરી પાડવામાં આવતી નથી। અત્યારે કોણ રોકે છે? મારી મગફળી આવી તો રાજ્ય સરકારે 1,095 રૂપિયા ભાવ કર્યો, મારે 2,000 મગફળી વેચી છે, 2,000 કોઈ મગફળી લેવા આવતું નથી તો મારે શું કરવું? આ બિલમાં ક્યાં લખ્યું છે કે તમને 2,000 રૂપિયા મળશે? હવે એ જે 2,000 નથી લેતા, હવે બીજા લોકો પણ આ ક્ષેત્રની અંદર આવી શકે એના માટેનું તો કેમ 1,055 કર્યા? ઊભી કરી તો 2,000 રૂપિયા કેમ ન કર્યા? તો કેમ 1,055 કર્યા? सरकार के सिवा दूसरे लोग कौन मतलब कोई पण होई सके। प्राइवेटाइजेशन कम बड़ी Exactly. कंपनीज। પણ એ તમારી જમીન ઉપર કોઈ लेकिन પણ પ્રકારનો आपको અધિકાર पता है कि સ્થાપિત નથી કરતા। आज किसान के पास में स्टोर करने के लिए बेसिक फैसिलिटीज नहीं है। पहली बात तो उसके पास 4 दीवारी नहीं होती है, एना- वो बारिश के मौसम में भी भीगता है। એના और માટે अगर રાજ્યની उनके સરકારે पास- 30,000 રૂપિયા દરેક ખેડૂતને ગોડાઉન બનાવવા मैं માટેની बोल रही हूँ યોજના आपको, આપી છે। योजना इतनी सारी है, योजनाएं अमल इतनी में सारी है। है कि शायद हमारे पेपर वर्क बढ़ गया है, 10 इसीलिए शायद हमें ये डिजिटल ढालिया बनावा- क्योंकि ये पेपर्स और स्टोरेज में जा रहा है, योजनाएं धरातल ना, पर नहीं એની आती પ્રીતિ है, problem આપણે कहाँ એક है? સ્ટોરી કરશું જે ઢારિયા બનાવવાની ગામડે તમને લઈ જાઉં છું कि सरकारे 30 रुपया आप्या, इसमें 10 बाय 10 का ढारिया होता है, 12,000 का ढारिया का 40,000 का बिल बनता है और इसके अंदर कुछ नहीं आता, न तो बीटी कॉटन रहेगा, न तो गेहूं रहेगा, न तो जीरो रहेगा। 10 बाय 10 का ढारिया बनता है 30,000 रुपया। चलिए कुछ ठीक होता है, नहीं इतनी सारी योजनाएं, इतना नहीं आया। लेकिन आप ही के पार्टी द्वारा जब हम इलेक्शन लड़ रहे थे तो 15 लाख की बात की गई थी। मैं एक व्यक्ति से नहीं मिली हूँ अभी तक, जबकि मैं डेली बेसिस पर हम लोग कई लोगों के संपर्क में आते हैं, हर पार्टी के इंसान के संपर्क में आ रहे हैं। क्या 15 लाख आए किसी के खाते में? नहीं, હું આપને કહી દઉં
ठीक है, कोई ખેડૂતો बात માટે नहीं। એક મિનિટ પહેલા હું પહેલા આપના मैं પ્રશ્નનો बिल्कुल જવાબ इस આપી દઉં. टॉपिक को मिसगाइड नहीं कर रही ना, हूँ। ખેડૂતો क्या માટે- पता इतनी सारी नहीं, योजनाएं हैं, जवाब- मेरे एक संपर्क खाली में आपी किसान दो। नहीं आते हैं तो मुझे ना पता हो, लेकिन क्या 15 लाख आए किसी के खाते में? હું બંનેના બેરોજગાર- પહેલા એક સવાલનો જવાબ આપી દઉં. બંને મિત્રો કહી રહ્યા છે ખેડૂતની ઉપજના ભાવની ચિંતા કરી રહ્યા છે. हम्म, બંને એના માટેની એક્સટેન્સિવ ચર્ચા કરી છે. હું એમને બંનેને પૂછવા માંગુ છું કે માર્કેટનો સિદ્ધાંત શું છે. જ્યારે એક ગ્રાહક હોય, તમારી પાસે એક ગ્રાહક હોય ત્યારે એ ભાવની મર્યાદા નાની રહે છે. જ્યારે ગ્રાહક વધે, આ બીજો ગ્રાહક આવે, ત્રીજો ગ્રાહક આવે તો ડિમાન્ડ વધે છે અને એની કિંમતો ઊંચી આવે છે. ઉપજની કિંમત ઊંચી આવશે એ તો બિલકુલ એક સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ બાબત આપણને સમજાય છે. તો સરકારના આ ત્રણેય બિલો એ જ વસ્તુ કરી રહ્યા છે. તમારા માટે તમારી ઉપજને વેચવાના સ્થાનો, વેચવાના ઓપ્શન્સ, વેચવાના વિકલ્પો ખુલ્લા મૂકી રહ્યા છે, જેની અંદર વધુ લોકો એ ખરીદી કરી શકે એના માટે પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. જો મારું વસ્તુ છે કે સરકારની અંદર કાયદો છે ભાવ નિયંત્રણ. રાજ્ય સરકારે 367 રૂપિયા ઘઉં ખરીદ્યા, એ જ ઘઉં મેન તમે 550 રૂપિયા, તો એ જે ગેપ છે ના, અત્યારે એ gap- 1925 રૂપિયાનું ક્વિન્ટલ, नहीं, એ जो અત્યારે आप ये 1975 एक तरह से રૂપિયા आपने- ક્વિન્ટલમાં ખરીદવા एक એમ तरह से જાહેર आपने- કર્યું છે. અને બજારમાં एक तरह से બજારમાં શું आपने ભાવ છે? इसमें जो महंगाई બજારની અંદર એક સેકન્ડ, આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરો છો. હા. બજારમાં ઘઉંના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા છે. સરકાર અત્યારથી તો 1950 રૂપિયા કઈ રીતે નક્કી કરી શકે છે? कितना गैप है? गैप મિનિમમ जो સપોર્ટ जो પ્રાઇસ मुनाफा का जो गैप है, तो जो मिनिमम ने તમે મિનિમમ ને દિવાળી મેકો, અમને પૂરા ભાવ આવે એવી યોજના આ બનાવો. મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. મિનિમમ એ ન્યૂનતમ ફૂલ પગાર જે રીતે मिनिमम લઘુત્તમ पे आके हम लोग क्यों रुक जाते हाँ, हैं? जो एक्चुअल मिनिमम- प्राइस है, मिनिमम- जो मिनिमम उसका करे- कम से कम लाइट बिल आप जो 6000 की बात कर रहे हैं, जो आज का लाइट बिल है वो उनका महीने में 2000 के ऊपर हो जाता हाँ, है। वो क्यों मिनिमम लाइट में नहीं बिल आता है? जिस तरह से आप जो बोलकर जिन योजनाओं के झांसे में लेकर किसानों के पीछे राजनीति करना चाहते हैं, एक वो खेडूत- नहीं पॉसिबल है। હું આપને वो કહું, नहीं पॉसिबल એક हो ખેડૂતો सकती है। ખુશીજી અને ભરતજી આ આપણી આખી વાતને હું કન્ક્લુડ કરતા કહું કે ખેડૂતો આ બધી જ બાબતો નક્કી કરતા હોય છે. દર 5 વર્ષે આપણે એમની વચ્ચે જવાનું છે. એમને ખબર જ છે એમના માટેની યોજનાઓ ભારતની કેન્દ્રની સરકારની नहीं, હોય કે नहीं, अभी રાજ્યની સરકારની योजनाओं पहले तक केवी बहुत योजनाओं चीजों से पर विश्वास था, लेकिन अभी जो जिस तरह से सभी चीजों को साइलेंट करने का जो एक्ट्स निकाले गए हैं, जो बिल्स पास किए गए हैं हमारे स्टेट में है, वो गलत है। कौन सा- आज आम कौन इंसान बिल? पासा एक्ट के तहत तो गुंडाओं कि आप- ने नियंत्रण गुंडा में लावा नहीं, माटे- आप हर किसी को गुंडा करार करके जो भी आपकी सरकार का विरोध करे वो हर कोई तो गुंडा कोर्ट नहीं से होता। न्यायिक सॉरी, प्रक्रिया से। सॉरी, आखिर सॉरी। न्यायिक प्रक्रिया नहीं, से। ये बिल्कुल कोई नहीं, न्यायिक पर आप- प्रक्रिया नहीं है। और मैं इसी चीज से उसको इसलिए जोड़ना चाहूंगी कि आज आम इंसान बोलने से डरता है। डरता है बोलने से आज इंसान डर रहा है। नहीं, तो नहीं, आम नहीं, किसान आज अपने हमारा घर भरत की जी रोजी खूब पाड़ी रोटी पाड़ीने बोलता था. रोजी रोटी हमारे क्या बीवे છે ભરતજી કામ બીવે છે आज इंसान रोजी આપણા બે रोटी के કરતા बारे में વધારે सोचे। બૂમો પાડીને બોલી રહ્યા હતા. પણ 32 ની વચ્ચે જીવ રેમ ગુજરાત ખેડૂત રહ્યો છે. આવે એટલે પોલીસ વાળા આવે, આઈબી વાળા हाँ। ફોન આવે, ભરતભાઈ તમે કાંઈ રેલી ન કરતા હો. એટલે બોલો શું કરવું? तो ये एक डर जो बिठा दिया गया है कि भाई अब हम लोग बहुमती से आ चुके हैं, लेकिन अब हमें बहुमती से कंटिन्यू रहना है, तो हम सभी चीजों को साइलेंट हर सिस्टम के हर स्तंभ को खरीदना चाहते हैं। वो आप खरीदने की कोशिश कर रहे हो। नहीं, जो बिल्कुल। एक्ट लाकर आप जो किसानों के पीछे राजनीति करना चाहते हो, और आपने नहीं, बार बार खेडूतों की बार राजनीति तो आप आपने कर कहा रहे हो। है कि हम तुम्हारा जो 2022 युवाओं ये- 2022 की जो प्लानिंग है, सॉरी, इसके तहत नहीं चल सकती है। और जो नहीं આગામી 2022 આયોજન हमें સરકાર જ્યારે કામ કરતી हम હોય તો 50 आयोजन- વર્ષ સુધીનું આયોજન હોય છે हम કે અમારે लेकिन जो ખેડૂતોની अभी प्रेजेंट की स्थिति है, जो प्रेजेंट की स्थिति है उसको कौन संभालेगा? हम तो जो भविष्य पर बिल्कुल, कागजों में बात राज्य की करते सरकार- रहेंगे, लेकिन प्रेजेंट की कौन संभाल रहा है? અભી राज्य की ये सरकारें 6 संभाल रही हैं। महीने ये कोरोना जैसे महामारी के अंदर किसानों को क्या फायदा हुआ? आप बताइए, जो ग्राउंड लेवल पर किसानों को क्या फायदा हुआ? क्या हम वोट मांगने के अलावा इन किसानों के घर पर जाकर देख कर आए कि क्या आपकी परिस्थिति है? इनके खातों में देखो, पहले मैं आपको वही बता 6000 રૂપિયાનું બતાવો સરકાર માટે. 36 करोड़ 6000 में क्या होता है? 36 કરોડ લોકો 1200 કરોડ ખાતા ખોલ્યા આખા દેશમાં. જનધનમાં. પહેલા જેની પાસે બેંકમાં ખાતા નહોતા બિચારા પાસે, એ બધા લોકોના खाते ખાતા शून्य से ખોલ્યા. रखे खातों का क्या फायदा? ના, એ ખાતાની અંદર કેન્દ્રની સરકાર પૈસા નાખે છે. એ વિધવા પેન્શન યોજના હોય, કોઈ પણ યોજનાના પૈસા સીધા એમના ખાતામાં જમા થાય છે. હમણાં લોકડાઉન દરમિયાન પણ मैं आपको एक ही ऐसी सहायता खाते और ऐसी सीधा स्कीम की खाता में बात जमा करती करवामा आई हूँ। थी। कांग्रेस एक ऐसी स्कीम लेके आई थी कि अगर हस्बैंड एक्सपायर हो जाता है तो डायरेक्टली आपकी पेंशन वाइफ के अकाउंट में आ जाएगी, लेकिन बीजेपी सरकार ने वो भी खत्म कर दिया। आज औरत को जाकर बैंक में लाइन में खड़ा होना पड़ता है। तो मैं ऐसी स्कीम्स पर जो धरातल पर होता है, मैं उनकी बात कर रही हूँ। और सौगंधनामा देना पड़ता है कि मैं दूसरी शादी मैं नहीं दूसरी- किया है. हाँ,
ये Exactly, महिला तो की ऐसी कितनी चीजें हैं और एक કાયદો औरत તો આપણે જે કાયદો- પ્રોવિઝન છે એનો દુરુપયોગ પેન્શન આજે કોઈક વ્યક્તિ ગુજરી જાય પહેલે- એમના પત્નીની જગ્યાએ કોઈ ત્રાહિત વ્યક્તિના ખાતામાં પેન્શન જતી રહે એવું યોગ્ય છે ખરું? चलिए ठीक है हम- એના માટેના ધારાધોરણો તો નક્કી लेकिन કરવા પડશે। आपने कभी ये सोचा कि उस बुजुर्ग महिला की उम्र कितनी होगी अगर वो रिटायर्ड उसके हस्बैंड की डेथ हो गई है तो उस औरत की उम्र कितनी होगी अगर वो सिंगल वुमेन है, क्योंकि आजकल आप जान रहे हैं कि फैमिली डिस्प्यूट्स किस तरह के हैं, तो आज बुढ़ापे में लोग छोड़ जाते हैं, तो कहीं ना कहीं एक जो उसको सहाय मिल रहा था कि घर बैठे ही वो अपना सब कुछ ऑपरेट कर पा रही थी, उस औरत का क्या? तो ऐसी स्कीम्स जो सच में बेनिफिशियल होती है उनको तो बंद कर दिया जाता है कहीं ना कहीं। विधवा पेंशन योजना है उनके विधवा लिए। पेंशन योजना है, लाइन में खड़े होने पे આપણી જોડે लाइन में खड़े होने पे સમયની દેવા મર્યાદા નાબૂદી છે. કરે સમય- એ જ ભરતજી, છે. ભરતજી, સમયની મર્યાદા છે આપણી और જોડે. मैं एक और चीज पे आपका ध्यान दिलाना चाहूंगी कि आज हमारे देश में इतनी सारी अगर ये हम बिल लेके आए हैं तो गरीबी और जो भुखमरी की जो हमारे प्रतिशत है 14.5% आज भी हमारे देश में गरीब हैं जो भूखे सो रहे हैं। वो किस लिए? ये महंगाई के कारण, जो किसानों को ना तो एक्चुअल उनका जो इन्वेस्टमेंट है वो मिल पाता है और ना आज आम इंसान तक इस देश के जो बेसिक लोग हैं जो इस देश को चला रहे हैं एक्चुअल वोटर्स हैं, क्योंकि जो पूंजीपति है वो जाके वोट नहीं डालते हैं, ये जो गरीब है वो वोट डालता है, जो हमारा एक्चुअल वोटर है हमारे देश का स्तंभ है वो वोट नहीं, वो आज भूखा सोता है, भुखमरी। तो जो ये जिस तरह का बिल है ये सिर्फ किसानों के लिए ही नहीं, जो भुखमरी का जो ये प्रतिशत है इसको भी बढ़ाएगा। सबको सुधारने जो- के लिए ये बिल है। આપણે જોડે સમયની મર્યાદા છે. જો- સીધો છેલ્લે મેસેજ આપની પાસેથી લેવા માંગીશ. પ્રકાશજી, સૌપ્રથમ આપકી ખેડૂતોનું હિત શેમાં છે? બંને મિત્રોએ જે વાત કરી છે મને લાગે છે હજી બિલની થોડીક સમજણની જરૂરિયાત છે. એ બંને મિત્રોને જ્યારે બિલની આખી પ્રોપર સમજણ આવી જશે, એને વિગતવાર જ્યારે સમજી લેશે તો એમને પોતાને આ વિશ્વાસ ઊભો થશે કે આ તમામ બિલો, આ ત્રણેય બિલ ખેડૂતોના હિતમાં છે અને ખેડૂતોના કલ્યાણ કરનારા છે. શોર્ટમાં ખુશીજી, આપનો મેસેજ. सबसे पहले तो अगर ये किसानों के हित में होता तो किसान आज सड़कों पर नहीं होते, और अगर जो किसान सड़क पर नहीं है आज घर में है तो वो खौफ में नहीं है। आप किसानों तक एक बार पहुंच कर देखते तो आपको पता चल जाता कि ग्राउंड लेवल पर असलियत क्या है, और इस तरह के तो न जाने कितने बिल्स, कितनी योजनाएं हैं जो फेल होती हैं, और आज यही एक जो प्रॉब्लम है, इशू है, वो यही है कि आज हमारे देश का किसान किस तरह से, किस तरह की परिस्थिति में है। लग्जरी कार हम बिजनेस ओनर्स के पास देखते हैं, किसानों के पास हम लग्जरी नहीं देखते हैं। अगर किसानों तक सच में बेनिफिट्स पहुंच रहे होते और इस तरह के एक्ट्स अगर उन तक बेनिफिशियल होते तो आज किसान समृद्ध होता और किसान अपने बच्चों की एजुकेशन के लिए लोन नहीं लेता, उसके पास शायद इतनी सेविंग्स કહેવા માંગે होती। છે આપના ખુશીજી, આપને ખાલી યાદ કરાવી દઉં કે હરિયાણા હોય, પંજાબ હોય, દિલ્હી હોય, નોઈડા હોય, ત્યાંના ખેડૂતો પાસે मात्र लग्जरियस कार नहीं, हेलीकॉप्टरों पर मैं है। आपको बताऊं वो किन के पास में है, मैं आपको बताऊं जिनकी खेती की जमीन अभी कंपनीज के आसपास में आ गई है, आज वो अपनी जमीन बेच कर, क्योंकि वहाँ पे बड़े बड़े इंडस्ट्रियल एरियाज बस गए हैं इसलिए, और जिनकी आप बात कर रहे हैं वो बड़े पाए पर अलग बिजनेस में है। मैं आपको ખેડૂતની પરિસ્થિતિ Actually- પહેલા કરતા ખૂબ સુધરી છે, પ્રમાણસર ખૂબ સુધરી છે અને હજી સુધરવાની છે. આપણે આશાવાદી રહેવાની જરૂર છે. ભરતજી, આપનો લાસ્ટમાં મેસેજ. મારો સરકારને વિનંતી છે કે સરકાર તમામ ખેડૂતોના પ્રશ્નોને નું કાયમી નિરાકરણ લાવવા માટે દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ અને આપઘાત કરેલા ખેડૂતોની પત્નીઓને માન સન્માનપૂર્વક જીવન જીવે એવો કાયદો બનાવવાની જરૂર છે. ખેડૂતોના એક વખત દેવા નાબૂદ કરે પછી બીજી વખત ખેડૂત દેવાદાર ન બને એવી એગ્રીકલ્ચર નીતિ બનાવે, નાણાકીય જોગવાઈ કરે અને મેરે દેશ की धरती सोना उगले उगले हीरो मोती, જે આપણું દેશનું સૂત્ર છે કે દેશની ધરતી સોના ઉગે, હીરામોતી ઉગે અને ખેડૂતોનો દીકરા અને દીકરીઓને ક્યાંય નોકરી ગોતવા ન જવું પડે અને ખેતીમાં ગ્રામીણ વિકાસ થાય, એ મારી સરકારને વિનંતી છે. પ્રકાશજી, ખુશીજી અને ભરતજી, આપ ત્રણેય સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે પ્રમાણે અત્યારે હાલ ત્રણેય બિલની વાત ચાલી રહી છે કે કૃષિ બિલથી ફાયદો કે નુકસાન, નવા બિલની જે બબાલ ચાલી રહી છે તેમાં આખરે કોની હાર ને કોની જીત? ખેડૂતોનું કહેવું છે કે એમને એક તરફ સ્વતંત્રતા મળી છે, પરંતુ બીજી તરફ તેમને એક ડર એ પણ સતાવી રહ્યો છે કે ક્યાંક તેમનું પ્રાઇવેટીકરણ કરવાની વાત છે તેની ઉપર પણ ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ત્રણેય બિલ અંગે આપણે વાત કરી. આપ જ જણાવો કે આ ત્રણેય બિલ આપના મતે કેવા છે. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.